મને તો તરાહી એટલી લાગી ઠેઠ જઈથી આવ્યો ઘોટક પાણી આમે પીલું શંકર ભગવાન ને ચા આટલું બધું પાણી જુએ ના તાર થોડું પાણી પીલું હવે હારું તાર તમે બેહો મારે ક્ષેત્ર કામ હું ક્ષેત્ર જાઉં હે આટલો હારો પાણી પીજો લે 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 કયો હે લે ઓહો ગટુજી તમે શાંતિ શાંતિ આ શંકર ભગવાને ગયો તો પાણી ચડાવવા એવું હે હોય એટલે આ 2 દાડા તહેવાર હતો હું લાવતા ને મહેમાન કદી જાતા હું કહું હેડો હેડો સા પાણી કરીને નીકળી જાજો હા બેહો તો રિક્ષા બેહો હેડો હેડો હા હા એ ના રજા દે કુછ જાતા હું એવું હે સારું કર્યું હે લ્યો આ તહેવાર હે તે રજા હતી 2 દાડા મારે તહેવાર જ જવાય છે સારું લાગે ને શું કહો બીજું તો શાંતિ ને શાંતિ શાંતિ હો એમ ને તમારે કેવું સાને આપણે એકદમ શાંતિ હે શંકર ભગવાનની દયા બરાબર છે અમારા જીવન તો દયા હોય નહીં બટુજી અહીંયા આ બાજ લઈ લો બસ નાખો હા સાઈડમાં મેં કુછ ચાલશે ને હા એ સાઈડમાં લઈ લો તમ તાર આપણું જ છે ચિંતા નહીં કરવાની કઈ હા હું શું કહું હા કોને હું ચા પાણી કઈ તરત નીકળી જઈ બરાબર ને એવું એમ હવે રિક્ષા પડે વાંધો નહીં ને એટલે અરે ગોપીજી ભલા માણા કશું વાંધો નહીં તમ તાર એ કઈ ચિંતા કરવાની નહીં એટલે ચાવી અંદર નાખું છો તો હા ભલે રે ચાવી ને બધું તમ તાર એ ચિંતા નહીં કરવાની સારું છે અંદર અચ્છી બાજુ ઘરે તમારું આ રહ્યું આપણું ઘર આય આવ્યું હોય બેહો તાર હેલો આય આવતા રહો હા હા શું કહો ગટુજી બીજું તો શાંતિ ને બસ બસ શાંતિ હો બેહો બેહો શું કહો તમારે કેવું ચાલે એકદમ શાંતિ હે હાલ તો લ્યો પાણી પાણી પીઓ ને લ્યો ગટુજી પાણી પીવો ના વાંધો શું કહો કામ में બીજું કેવું હાલે હાલ બસ ધંધા પાણી में બસ ધંધા પાણી એકદમ મોજ તમારા ખેતીવાડીમાં હાલ તો દયા હે એવું ને? ગુની સારું હે એવું ને હવ હું શું કહું હવે હું જાઉં મને અહીંયા સાધન બાલ પડી મને ચિંતા તમે તો ભલા માણા જબર ઉતાવળા લ્યો આયા ને એક તરત જ ઉભા પગે નાઠા નહીં મારે હજુ બીજા 2-3 જગ્યાએ સંબંધીમાં જવાનું એટલે કહું અલ્યા બપોરના રોટલા ખાધા સિવાય જવાતું હોય છે ભલા ના માણા રોટલા આવે તો પાછું હું આવતા જતા કોક દી ખાઈને જઈશ ગમે તાળા તાળા આમ જ કરીને જાઓ કે આવું તાળા ખાઈને જઈશ આવું તાળા બરાબર હે હજુ મારે 2-3 જગ્યાએ જવાનું આ તો 2 દાડા તહેવાર હતો નરવો હતો ને હા. એટલે રિક્ષાના ધંધા થોડા દી મદદ ખુલા હતા મહેમાન ગતિએ બધા જાતા હું કહું અરે ભલા માણા આયા સારું કરી લ્યો બરાબર ને હા શું કહો બીજું આનંદ અને આવો કોક દાડો હવે આ તો બાતો મારો આપણા ઘરે આવશું આવશું તમ તાર રહીશું સારા આવશો
ટાઈમ મળે એટલે હાલ તો અમે અહીંયા આવી જઈએ. એવું ને હવ બીજું કોઈ ગામમાં કેવા વાર તહેવાર વાર તહેવાર હારા હાલે હાલ તો. એવું ને હવ આમ બીજું કોઈ ઝંઝટ નહીં ને કોઈ ઝંઝટ નહીં, આપણે હોય ત્યાં સુધી કોઈ ઝંઝટ ના હોય એ વાત ગામમાં. સાચી બરાબર આમ તો હા અત્યારે એમ તમે ગણાતા હશો ને હવ ગામમાં નીડર જેવું કહેવાય આપણે તો. એવું ને હવ ના ના હારું એટલે ગામનો સપોર્ટ કહેવાય ને યાર ગામનો ફૂલ સપોર્ટ. માન મર્યાદા વધારે છે નહીં ગામમાં ફૂલ તમારે? ફૂલ તમારું સાધન આપણે બહાર મેલી ના કોઈ ટચ ના કરે. શું એ માનો વાત તમે? સાચી. બેવ બેવ સા મેકીલો પડ્યો, હું તમને સાલું સાબા પીને શાંતિથી જાઉં પછી. વાંધો નહીં વાંધો નહીં હા લ્યો. બસ 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 શું કહો બીજું તો આમ હે શાંતિ હે ને? હવે શાંતિ હો એમ ને? હા ચા જબરજસ્ત બનાવી તમે હો એવું એમ? હા એટલે ભલા માણસ ચા તો બને તો ખરી ને તાર. પણ નહીં તમે બદલાણા કે નહીં ચા બદલાણી હો એટલે ગટુજી જ્યાં સુધી હું ચા બનાવું ને હા ત્યાં સુધી નહીં બદલાય, પણ જો કોઈક બીજું બનાવશે ને તો બદલાય કદાચ છે. ના ના વાત સાચી તમારી હા હા હેડો તાર હું નીકળું એવું એમ? હા નીકળું હા, હવે. હેડો તાર તો અહીંયા ઝાપા સુધી મેકી અને હું દીધું. શું કહું મારી વાત સાંભળો હા હવે આ દિવાળી હું રામ રામ કરવા નહીં આવું તમારે આવવું પડશે બરાબર ને ભલા માણસ આઈ જઈશ ઠેઠ અહીંયા. ચોક્કસ ને ચોક્કસ ફાઇનલ, એમાં કેવું ના પડે. હા હેડો તાર હેડો તાર. શું કહો બીજું ખાતરા ને કરી તાર શાંતિ, આવો હવે શાંતિ ને તમે હા. નેકળો તાર બરાબર. એ વાત સાચી એટલે કાતરોજી હા એટલે તમે તો કહેતા હતા કે તમારે રિક્ષા ટચ ના કરે આ તો આખી આખી રિક્ષા જ પડી ગયા હવે આપણે આજ મેલી હતી કે બીજા મેકી ના હતા? આ તો તમે મેલાતી મને તો કીધું ચાય ભલે અંદર પડી ગયા મારા ગામમાં ચિયો હશિયાઓ બે માથારો તે મેમનની આખી રિક્ષા ઉપાડી ગયો. એમ નહીં અમને તો તમે એમ કહેતા હતા મોટી મોટી બોલતા હતા કે આપણી રિક્ષા ટચ ના કરે આખી રિક્ષા પડી જાય એમ એટલે કહું. ગટ્ટુજી શાંતિ રાખો ભલામણા રિક્ષા લઈ જનારાને તો બીજો જન્મ લેવો પડશે. કશું નહીં આ ગટ્ટુ વાઘની રિક્ષા તમારે આજ હા સુધી લાવી દેવી પડશે આઈ બરાબર ને? જાય આજ આ બધો જો એની બહુ એ કાઢા ને તો તમે 5 લાખ હા, લેજ પણ રાખો એને કહેજો. બહુ ભૂલ કરી હા ગટ્ટુ વાઘની રિક્ષા લઈ ગયો એમ કહું એને બહુ ભૂલ કરી નાખી હે હેણો આપણે બે જણા જઈએ જ આમ કૂદતા શું હેદો ભલા માણસ તમે મને બીજું કઈ નહીં કઈ રિક્ષા લાવી દો કાં તો પછી ચોર ગોતી આલો બરાબર ને હા ચોર તો હું ગોતીશ જ. અને જો તમને કહું ચોર ગોતા એટલે તમારે કઈ કરવાની મને વાપી દેવાનો બરાબર ને હા ફાઇનલ બાકી તમતા. ચોર ગોતી આલો મને હા હે રઘાજી બોલો ને. કોઈ બધું રિક્ષા લાવ્યો હોય પણ મેર નહીં આવતો. હવે રિક્ષા મારે વીકવી છે ઘરાક જ ગોતો ને. એટલે આ હું જ રાખી લઉં રિક્ષા તો ઘરાક કાંઈ ને ગોતું મારે જ રાખવી છે રિક્ષા તો મારે જ જરૂર છે એવું હોય હોય તો થોડાક છૂટા આલજો અને થોડાક દિવાળી આલજો પણ લઈ જાઉં રિક્ષા. હા તે એમ કરો અડધા અત્યારે ભેંસનો પગાર આવ્યો ને તે અડધા પડધા હાથના ઘરે આવીને લઈ જાઓ હા. અને બીજા દિવાળી આલીશ હો એ સારું સારું. દિવાળી નક્કી ફાઇનલ લઈ જાજો પાછા હો અરે કશું વાંધો નહીં તમ તાર સારું હેડો. એ સારું હાલો ગમે તે થાય પણ રિક્ષા ગોત્યા વગર રહેવાનું નહીં બરાબર ને હા મારા સંબંધીની રિક્ષા જઈ મને આમ હોય તો ખરું ને. તો બરાબર સુકો કાતરાજી મહેમાન હે આવો શું કહો શાંતિ? હવ શાંતિ શું આ બધું હતું હેડો આપણે ચા પાણી કરવા સા પાણી રહેવા દો મહેમાન સા પાણી પછીની વાત કરો ચા મળે ના મારી રિક્ષા આખી લઈ જાય તમારે તો ગામ હે કે શું હારી ચમ શું થયું પૂડું આખી રિક્ષા લઈ જા મહેમાન તો એમ કહેતા હતા ના હોય પૂડું કોકે સાઈડમાં મૂકીએ અરે છીએ પૂછો મહેમાન ને તમે ના લઈ જાય ના રિક્ષા અમારા ગામમાં કોઈ ના મહેમાન દે તમે એવી. બોલો ને પણ તમે બોલતા નહીં કઈ એટલે એ ડમરુજી આખા ગામે આંખ વગાડું હું ને મારા મહેમાનની કોક રિક્ષા આખી ઉપાડી ગયું ભલા મને. મહેમાનની રિક્ષા અરે, કોઈ ના મહેમાનની લે, રિક્ષા કોઈ ઉપાડી ના ગયું. લે. ઈ તો સાઈડમાં કોકે મેલી છે સાધન આવ્યું છે તો આજ ઈ ગોતે છૂટકો કરવાનો હે. આજ મારા મહેમાનની રિક્ષા જઈ ગોતવાની હે. આજ વારો સડાવવાનો હે ઘાય સડાવવાનો. હેળો લે આપણે આગળ. આ જાવ ગોતો તાણ હા ગમે તે થાય પાછી રિક્ષા ગોતવાની હે હો કટુજી હા આપણે એક ડમરુજી કરીને આકડે હે એમનો છોકરો થોડોક દાઢ હે અહીંયા કણે પૂછતા જઈએ ઈ ઘરે હોય તો એટલે પૂછી જુઓ તમે બરાબર એટલે ખબર પડી જાય આપણને. છોકરો પાયો એ ડમરુજી
લે ઘરે બાતો. હો. શું ભલા માણસ કેટલા ટોકા પાડું બારે આવતા નહીં. આ તો કામ શું હતું કોને આમનો છોકરો રિક્ષા લઈ ગયો આ ચા તમાર વેરસી ચા હે શું હતું એને પૂછો જી. રિક્ષા જોઈ ગયો હોય, આગે આગે આખી રિક્ષા રિક્ષા જોઈ જતી રહી અમારા ઘરે હી. એ તમારી રિક્ષામાં છોકરો સોઈ ગયો હે? ગયો હોય. હા ઈ જોવો જી દાંત આખા ગામમાં ગણો તો ઈ વેરસી જ. એટલે મારો છોકરો તો સવારનો ઘરમાં ટીવી સારું કરીને બેઠો હોય એટલે વેરસી એટલે આયા જી આ જો સવારનો ઘરે આય લે તું હવારનો ઘરે હે ઓએ સાચું કે હે? એટલે શું હતું રિક્ષા આખી લઈ ગયો ચોરી કરીને. એટલે હું લઈ ગયો તો કોણ લઈ ગયું? એ અમને ખબર નહીં વળી ગમે એ લઈ ગયા અમાર ઉપર ચોરી ચડાવવાની બોલો તમને શરમ કોઈ આવે નહીં કે નહીં? સાહેબ, કોઈ પૂછ્યું હોય. હા એ સળવા દેજો વેરસી પછી નામ આવ્યું ને તારી વાત. તમે બીજી વાત જાઓ લે છો. કોણ આ હે કોણ આ? મહેમાન હે મારો. શું કહો તમે શું એટલે શું હતું તમારે આપણે કોત કરે કશું તમારે તમે શાંતિ રાખો મારું ગામ હું કૂટી લઈશ. તમે તમે ના બોલશો વચ્ચે. તારા વાઘે જેવો જેવો નહીં થાય તમે સમજો પણ તમે શાંતિ રાખો તમ તાર હું બધું કૂટીલું હું. રિક્ષા આજ લઈ ગયો હે. એ આપણે સવારનો ઘર મારો નહીં નીકળે તમે એમ કહો રિક્ષા લઈ એવી શું સાબતી ઘર બાર નહીં નીકળે ઈ? કશો ગયો નહીં એવી શું મારે- સાબતી મારો છોકરો તમે રિક્ષા લઈ ગયો મારે હા સુધીમાં ચોર મને ગોતી આલો બાકી પાંચ તમે છૂટતા હા મહેમાન શાંતિ રાખો ચોર આપણે હાથ આવી જાય તમે શાંતિ રાખો ભલામણ હું ગામ મેં આખો ગમે ગામ આખો ખોણો ફેદીને તમારી રિક્ષા લાવી દઈશ. હા તો મારે ચોર જુઓ બીજું કઈ નહીં રિક્ષા ના દે ને તો કઈ નહીં પેલો ચોર ગોતવા ચોર ગોતી આલો મને સારું ડમરુજી અમે પછી આવશું તમારા પછી ઘરે. નહીં આ ગામ વચ્ચે ભૂલો તમે ચોરી ચડાવો એટલે મારી આબરૂ શું એટલે શું તમારે આબરૂ મારી આબરૂ એટલે નહીં હોય? ભલામણ તમે હે? શાંતિ રાખો તમે ના બોલશો હું વાત કરું. તમે તમતાર અમે જઈએ હાથ આવે તો પાછી તમારા આગળ આવીએ પછી. જઈએ નહીં મારે હારે જ આવવું પડે ત્યાં ચોરી હાટી હેળો પસડાઈ હેળો આપણે હારું હાર જ. એમને કહી દો સભ્યતાથી વાત કરે બરાબર જો આ છોકરાનું નામ આવે ને તો તમને ખબર હે ને હું હાથમાં બહુ છૂટું સારું હેળો આપણે હેળો જ હે? જઈ ઈ તો પતી જાય. એટલે ડમરુજી હેળો આપણે વાહે. એટલે હેળો ભલામણ શું અહીંયા? ગટ્ટુ વાગે ભમાયા વગર નહીં હા મળે. હેળો 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 કશું વાંધો નહીં તો હા, ભાઈ તો આપણે બરાબર. મારી કેસ રિક્ષા પતાવી દઈએ જોવે. હેળો. સારું ગમે કહો બાકી મારી રિક્ષા જોવા આજ હા સુધી આઈ જાય મહેમાન તમે ચિંતા ના કરશો હેળો રિક્ષા આઈ જાય. આખું ગામ ફેંદો પણ રિક્ષા ગોતી હેળો, આલો. ખોળે ખોળે ફેંદી લે. લાય ચાલ હવે આટલે રિક્ષા મેકી અને માતાજીએ દયા કરી છે તે માતાજીના સાંડલા બાંડલા કરું મઠે જઈ આવું દર્શન બર્શન કરી અને પછી સાંડલા બાંડલા કરું એ માં આવી નાવડી મોરે રહેજે જય મા ચામુંડા જય મારી માવડી પહેલાં ત્રણ સાંડલા કરી લેવા દે પહેલાં એક મઠે સાંડલો કરી લેવા દે જય મા ચામુંડા દયાળી દયા રાખજે હા હે માં આવી દયા રાખજે ઘરે બેઠા લક્ષ્મી આવી હે હે માં મારે તો મેર આવી ગયો હે મારી માવડી દયા રાખજે દિવાળીના વાદે રિક્ષા મળી ગઈ છે હે માં એટલે આ રઘાજી નવી લાયક છું હોવે હોવે એવું હોય એમ હોવે કેટલામાં લાયા આ જમ લાવ્યો એમ બરાબર લાવ્યો માતાજીએ દયા કરી એટલે લેતો આવ્યો એવું હોય એમ હોવે. સારું સારું લ્યો ભૂડો હવે અમારે ચેક જવું હોય તો કેવા થાય ને કંઈક મંગાવવું હોય તો માતાએ એને તો મંગાવાય થાય લ્યો હા એટલે કઈ મંગાવવું હોય તો કેજો હવે તો મારે રોજ બહુચા જ જવાનું થાય એમને હવે તો લાયા એટલે જવું જ પડે ને અમારે ચેક ગામ જવું હોય તો કહેવાનું થાય કે હેડો હા, હવે એટલે લઈ કહેજો લ્યો એટલે મને ફેરા મળી રહે ને હા સાચી વાત સારું લ્યો સારું સારું એ લ્યો સારું હેણો એ હા મારું શું આ રાઘાની તો તેવડ નહીં રિક્ષા બિક્ષા લાવવાની પણ હવે આ શું ડારમાં કાઢવું છે હેણો તને હેણો આપણે શું વાંધો હા બોલો બોલો હજુ છોકરો મારા મોઢો છે બરોબર અને આવી નહીં હલકી તમે કરો સારું સારું મારા છોકરાના હજાર ના થાય તમને ખબર છે બોલું તમે ચિંતા એટલે ના એ કાતરાજી ચીલા ઉપડ્યા હજુ રિક્ષા ની જડી શું સંબંધ નહીં મારા પર ચોરી ચડાઈ લ્યો તમારી પર સોડી ચડાય એમ તાણ હવે મારા આ વ્યાજ છે હવે તમારે તો ગામમાં કોઈ દી આવું નામ ના હોય ને સોરી ચડાય એમ એટલે આ ભૂડો સંબંધી આવું ના હોય મને બા કહીશું નહીં મને હે ને ચોર ગોતી આલો પણ તમે બધા હે ને બે રાસમાં પાછા જતા રહેજો બસ એટલે આ જુલો રઘો રિક્ષા લાવે બરોબર હા એટલે કદાચ એ વાડામાં જે હોય કોઈ આમાં ભાઈબંધો કોઈ રિક્ષા મળી હોય તો પૂછી જોઈએ ના ના એ વાત સાચી તમારી હેડો તો હેળો આપણે અહીંયા જાતા ઈ. હેડો તાણે, હેડો હું એ આવું હેડો હેળો. હવે હું શું કહું કાતરોજી હા કદાચ જો ઈરે માણસ હોય ને ઈરે ચોર હોય ને તો તમારે પછી હે ને 5 ડગલા પાછું જતું રહે
હેમાન હા રિક્ષા તમે કોણ નાખો રિક્ષામાં આવી હે ના હોય હા પણ ચા હેડ્યા લે પણ પણ શાંતિ તો રાખો સીધા ધોકા લેવા જ ઘોડા હે લ્યો પેલા ચોર ગોતો કીધું ને મેં તમને ચોર તો હાથ આવી જાય ના તમે ચોર ગોતો આ બોલાવો. final તમારી જ બોલાવો. હા મારી છે 50 જુઓ એવું હા તો ચોર તો ગોતી નાખશું તમ તાર ચિંતા ના કરશો હા બોલાવો અલ્લાહ બોલાવો કારણ કે આ એક કેસ તો ખબર હે ને હું તમને શું કહું હા. ચોર ગોતી તમે બધા આગળ નાખી જાઓ બીજું કઈ નહીં આ મારા દેવામાં દાબા હાથની વાગી જાય ને તો બે કોક દસ તમારે ઓછા પડે. રખલો નાખો ભૂલ આવશે તમે લેવા દેવાની ગામ વચ્ચે મારી અને આ રગો લાવ્યો એમ તમે તો બાર ગામમાં આવીને અમારા ગામને આબરૂ લે હકશું. જો આ બંકો છે બિયા તો નહીં બરાબર તમને કહું ગતું વાગ છે બિયા તો નહીં પણ આ મોટા માણાની સામે તમે ગટુઆ ગટુઆ આપણે હાથ આવે એટલે આપણે તમ તાર જી કરવું એ કરશું એ મારે કઈ નહીં જોવાનું મને ચોર ગોતી આ આવે તો રઘાજીની રિક્ષા હે. લે રઘુજી એ રઘુજી લે બાર આવજે કોઈ પેસેન્જર આવ્યો લાગે આ રિક્ષા લાવ્યો ને. એટલે આ એમ કહું ડાયરેક્ટ છૂટી ના પડે ભલે માણસ તમે વાત તમે કીધું શાંતિ રાખો ભોલા તને શરમ આવે કે નહીં શની શરમ આવે મને ભોલા તો મહેમાનની રિક્ષા છોડીને આ તને ભોલા છોડીને આ મારા પર નાખ્યો રિક્ષા છોડી નહીં મેં તો વેચાતી તમે લીધી આગળ હોય. વળ્યા, તમે અલે પણ તમે સમજતા નહીં તો તમે હજુ ના પાયા કે હું નહીં ચોર લાવ્યો એટલે અમે મહેમાન કરી શાંતિ રાખો કરી તમને રિક્ષા તમારી હાથ આવી જાય એટલે લગા તમે શું કરી રહ્યા હોય એમ સંબંધી શું કરી રહ્યા હોય? રિક્ષા તમે આવી ગઈ હા, રિક્ષામાં આવી ગઈ. તમે રિક્ષા તું લાવ્યો તા કે હું પેલા ડાયાજી જોડે લાયો હું રિક્ષા કયો લાવ્યો ડાયાજી જોડે પેલા ડાયા નહીં એની જોડે હે તે ચેતને લાવ્યો તું એની આગળ હું દિવાળીના વાયદે લાયો હું એટલે વેકી એમ હું હોય મારા બેના કે દાયો ચા હમણાં કરી દાયો ચા કરી આવ્યો. ઈ હશે આમ છે ગામ મેં હા તો મને દાન ઘર તો બધા તમારે હરાબવું પડશે હરાબવું રિક્ષા પડશે. આવશે અને ઈ રિક્ષા તમને આલીને જતો રહ્યો હોય એટલે હવે ડાયો ને ભેરો લેવો પડશે આપવાનો નહીં. રિક્ષા એ ડાયાથી છોડીને. ભેગા ના થાય ને ત્યાં સુધી હું રિક્ષા નહીં આપું તમને ના રિક્ષા આને લઈ લો તમે બરાબર રિક્ષા લઈ લો બીજું મારે કઈ ના જોવો મારે ડાયને ગોતવાનો હે હારું ત્યાં તો રિક્ષા લઈ લે અમને ડાયર સોર ગોતી આલે અમને તાહી લાવી બરોબર અત્યારે તો સોર તો મારો છોકરો થયો છે ને એમાં સાબુત કરવો એટલે ડાયર લે ને તો ગોતી રિક્ષા લઈ લે અને જો રિક્ષા નહીં લે ને તો એક ફાંસા ભેગો ના પકડી નાખી. પણ શાંતિ રાખો તને કહી દઉં શાંતિ રાખો તમે રઘાજી રિક્ષા લઈ લ્યો જેટલી રિક્ષા ફરે અને આજ ડાયાને ગોતે છૂટકો કરવાનો જેટલું ભાડું થાય એટલું મારે ભાડું દઈ દેવાનું હારું હેણો લઈ લો બરાબર તો. તમારી રિક્ષા ને એકરે કે આમની ને એકરે ભાડું દઈ દેવાનું હારું હેડો. હેણો. હા લઈ લો પોતા રિક્ષા. પોતા મને દાલિયા ભેગો કરી દેજો બરાબર સારું. હા મને રિક્ષા ચાલુ કરો હારું હેણો. હેડો. આજ રિક્ષા લઈ ગયો હે. ભલા મારી વાત તો આપણો પણ શું વાત આપણે રિક્ષા કોણ લઈ ગયું તું આ? ત્યારથી આ સાયકલ આગળ લે શાંતરાજી તમે શાંતિ રાખો હું આવું, તમે શાંતિ રાખો તમે બધા શાંતિ રાખો બાજવન ના હોય હવે તમે ખાલી 5 મિનિટ આગળ રહો. બાજવન ના હોય કીધું ને બાજવન ના હોય શું હતું એ પેલા વાત આભરો ડાયાની રિક્ષા ચોઈ ગયો ખબર નહીં પડી તમને આ પણ ચમ ચોરી ગઈ તો આભરો એનું એ પૂછો ને કઈ ઘટશે તો ખરું ને પણ ડમરુજી વાત આપણો રિક્ષા મેં ચોરી હોય કેવી રીતે ચોરી હોય કોઈ હેડો એટલે તે કઈ કારણ હોય તો જ ચોરી હોય અમને ખબર હે બરોબર એટલે એની વાત આભરો પછી બાજો જો કાતરાજી મારે ને તમારા કોઈ દુશ્મની નહીં મારા ગામ મારા કોઈ લેવા દેવા દુશ્મની કશું જ નહીં એટલે લાગે. મારી જોડે દુશ્મની હતી તારે પણ શાંતિ વાત તો અલ્યા, સાંભળો પણ તમે તો એમ કહું. સંબંધી કહેવાય મહેમાન એટલે ભગવાન કહેવાય મારે એવું ના હોય પણ તમે કઈક નાટક કર્યા હોય તો જ મેં આજનું ઉપાડી તું હોય કહો ને. આખી કહાની કહો તો હેડો મારી હારે હેડો. કે ગામનો હાલ્યા શું કામ છો એમને યુ આર પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ નહીં જો અડી હોત ને તો એક ઝાપટા બધા દાંત બારા પાડ દોતા વોટ ઇઝ ધીસ પ્રોબ્લેમ એટલે આ પ્રોબ્લેમ વાળી ઇંગ્લિશ નહીં તું ગુજરાતી બોલ ને કે બૈડો ફાટી જાય હા બાર ગામ એટલે તારે શું હતું એ મને કે પહેલા શું હતું એ મને કે હે એટલે શું હતું એમ નહીં હા? તું હે કોણ એમ કે ને હું મહેમાન હું બરાબર સંબંધી ના ત્યાં આવ્યો બોલ શું હતું ગત્તુ વાઘ મારું નામ હે ગટ્ટુ વાઘ હે હા. ને એટલે આ વાઘ તો જૂનાગઢના જંગલ માં રખડે છે અને પાંજરામાં પૂરી ગયા છે તો એટલાય અહીં બીજો વાઘ હશે રમકડા હશે રમકડા નહીં અને હા. તું ફડા આ તો સંબંધીનું કીધું એટલે હવે મારે કઈ બોલવું નહીં વધારે નકર શું કરી લઈશ તો
તું આયો કાના તા એમ કે ને હું આવ્યો હું કાતરોજી હતા બરાબર હવે મહેમાન ગતિ આવ્યો 2 દાડા રજા હતી એટલે આવ્યો તમારે શું કહેવાનું થતું હતું બોલો એમને તું તો રિક્ષા આમ કરે કે તું કઈ મોટો કઈ પ્લેન નો કઈ પાયલોટ નહીં કે પાયલોટ ગટ્ટુ વાઘ પાયલોટ પેલા પ્લેન જ હાંકતો હતો એ પાયલોટ હોય કે સણિયાનો લોટ હોય એ મારે કઈ દે તું આ અડ્યો જ ને હે તો આ લાંબો કરી નાખવાનો હતો એટલે હતા હાલે કન્યાક ને શું કન્યાક તું કેમ મને શું લાંબો કર તું એટલે હવે મહેમાન નું કીધું ને કાતરાજી નું નામ લીધું ને હે એટલે ફોટો જવા દઉં ભાઈ એમની શરમે લખે નકા સોરી જોયું હોય શું કરીશ તું સોરી વજો પાડો તે 100 એટલે હજુ તો આ તો મહેમાન હે ને એટલે જવા દઉં ફોટો લખા શું કરી લઈશ તું નકા તું આમ હાકા ને હે. હવે તું હાકી જોજે તને ખબર પડે આમાં જ હાંકવાની હે તા થાય કરી લેજે બરાબર ગટ્ટુ વાઘ આજે સીધી નહીં હાકે ને કાલે સીધી નહીં હાકે તા મેચી છે ને એમાં જ હાંકશે બરાબર એ તો કઈ વાંધો નહીં હવે કેવી રીતે તું હાકે રિક્ષા એ હું જોઈ લઉં હવે હાથે જોઈ લેવાનું અને આ તાલ જોવો જ જોતો જા હા વાંધો નહીં તો હાથે જોઈ લેજે બરાબર જો કાતરાજી ભૂડો આવું બધું થયું પછી હું પછી શું કરું કો હેડો મારે કઈ ઉપાય કરો સાચી વાત છે ઓ ડાયરી. શું હા, સાચી વાત છે મહેમાન વાંક જ તમારો હે બધો અમે એટલે પૂરું આ ડાયરેક્ટ જ મને રિક્ષા ફટકારી ન કે આવું થોત જ નહીં એ વાત એ સાચી કશું વાંધો નહીં તમારે તું ખાલી મને શેમાળા બાર ભેગવા થા પછી ખબર પડે અને કાતરોજી હું તમને નતો કહેતો કે મહેમાન ગતિ 5 મિનિટની હારે પછી કિલોના ભાવે વેચાય પણ મહેમાન આપણે એક ગુનો કરીને ઉપર ની પાછળ આવી ના બોલાય એમાં બધો કન્યા છે એમ કર્યો એમ કહું હું હે મહેમાન પારકા ગામમાં આવીને બાવરી પાવર ના કરે તાણે કશું પણ વાંધો દમરુજી, નહીં. હું શું કહું વાત સાંભળો હા. હવે કદાચ આ તો હું હતો અને કદાચ નાનું છોકરું હોત આવડું ગમે એ હોત છોકરું ફટકારી હોત તો શું આના આજો મેલો ના મેલે કાતરાજી નું નામ લીધું ને એટલે મેચ જવા દીધો ના કે એક થાપે હું જ દાંત પાડ દો બાર તારે જો તને કહું હાજો ના મેળવો ને હા. તો ખાલી એક વખત તું મને શેવાળા બાર ભેગો થા બાકી રિક્ષા તો આવી ત્યાં હેઠ છે બરાબર બાકી તારે જો ભમાવો હોય ને તો તું મને ભેગો થાય હા તે થઈ જાય ભેગો તમ તારે હા તે પણ આવજે તું આ તો હવે સંબંધ ને બરોબર સર હું જવા દઉં છું, બરાબર ને બાકી રિક્ષા આવી ત્યાં હેઠ છે એ મહેમાન હવે આ કેસ પાર પાડો એટલે જાવ દો એડો કશું વાંધો નહીં હું જાઉં છું, બરાબર આવજો તાર આવજો અને મહેમાન આવજો જો ને હવે હવે. આવું ના કરતા હો અને બાર ગામમાં જે આવજો ને, એનું પાવર કઈ દુશ્મની કરતા. રાખતા નહીં દુશ્મની નહીં તું મને એકલો ભેગો થાય શેમાળા બાર પછી તારે દુશ્મની હોહણી કાઢું